નમસ્કાર મિત્રો, તાપી જિલ્લાની એકમાત્ર નંબર 1 ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો. સોંગરના પોખરણ ગામે કન્ટેનરની ટક્કરે બાઇક સવાર 2 લોકોને ઈજાઓ પહોંચી. સોંગર તાલુકાના પોખરણ ગામની સીમા હાઈવે પર એક બાઇક ચાલકને કન્ટેનરના ચાલકે અડફેટે લઈ લેતા અકસ્માત સર્જાયો હતો, જ્યાં બાઇક સવાર 2 લોકોને ઈજા પહોંચતા 108 મારફતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. બનાવને લઈ પોલીસને જાણ કરાઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. તાપી એસઓજી પોલીસે મિશન નાકા નજીકથી એનડીપીએસ ગુનાનો વોન્ટેડ આરોપીને ઝડપી લીધો. તાપી એસઓજી શાખા ખાતેથી બુધવારના 12:30 કલાકની આસપાસ મળતી વિગત મુજબ વ્યારા શહેરના મિશન નાકા નજીકથી એનડીપીએસ ગુનામાં સંડોવાયેલો વોન્ટેડ આરોપી પ્રવીણ ઉર્ફે પરવેઝ વસાવાને કેટીએમ બાઇક અને મુદ્દામાલ સાથે ઝડપી લીધો છે. જે આરોપી સામે વ્યારા પોલીસ મથક ખાતે ગાંજો સપ્લાય કરવાનો આરોપ લાગ્યો હતો, જેને લઈ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. સોંગરના દુમદા ફાટક નજીક માલગાડીનું એન્જિન પાટા પરથી ઉતરી ગયું. અધિકારીઓ દોડતા થયા બાદમાં મોકડ્રીલ જાહેર કરાયું. તાપી જિલ્લામાં આવેલ ઉકાઈ થર્મલ પાવર પ્લાન્ટના અધિકારી અને રેલવે વિભાગના અધિકારીની હાજરીમાં મોકડ્રીલનું આયોજન કરાયું હતું, જેમાં દુમદા ગામની સીમા રેલવેના પાટા પરથી એન્જિન ઉતરી જતા કરવામાં આવતી આપત્તિ સમયની કામગીરીની મોકડ્રીલ કરી જાગૃતિ લાવવામાં આવી હતી. જે મોકડ્રીલ 12 કલાકની આસપાસ યોજાઈ હતી, જેમાં કર્મચારી અને જવાબદાર અધિકારીઓ જોડાયા હતા. વ્યારાના મદાવ ચોકડી પાસે મહિલાને મધમાખીએ ડંખ મારતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. તાપી જિલ્લાના વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતેથી મળતી વિગત મુજબ મદાવ ચોકડી પાસે મહિલા બેબીબેન ગામિતને અચાનક મધમાખીએ ડંખ મારતા તેમને તાત્કાલિક સારવાર અર્થે વ્યારા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને તબીબ દ્વારા સારવાર આપવામાં આવી હતી. વાલોડના નાલોઠા ગામેથી કદાવર દીપડો પાંજરે પુરાયો. વન વિભાગે કાર્યવાહી હાથ ધરી. વાલોડ વન વિભાગ પાસેથી બુધવારના 11 કલાકની આસપાસ મળતી વિગત મુજબ નાલોઠા ગામના ડેરી ફળિયા વિસ્તારમાંથી કદાવર દીપડો મારણ ખાવાની લાલચે પાંજરે પુરાઈ ગયો હતો. બનાવને પગલે વન વિભાગ અને જીવદયાના સભ્યો દ્વારા દીપડાનો કબજો મેળવી લઈ તેને જરૂરી સારવાર આપી જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. વ્યારાના ખુશાલપુરા ગામની સીમમાં કન્ટેનરની અડફેટે બાઇક ચાલકનું મોત નીપજ્યું. વ્યારા પોલીસ મથક ખાતેથી બુધવારના 6 કલાકની આસપાસ મળતી વિગત મુજબ ખુશાલપુરા ગામની સીમમાંથી પસાર થતા હાઈવે પર કન્ટેનર ચાલકે યુટર્ન મારી સામેના ટ્રેક પર વાહન ચલાવતા બાઇક સાથે ધડાકાભેર ટક્કર મારી દેતા અકસ્માત સર્જાયો હતો. જે બનાવમાં બાઇક ચાલક ધીરુભાઈ ગામેતનું મોત નીપજ્યું હતું. બનાવને પગલે પોલીસે કન્ટેનરના ચાલક સામે ગુનો દાખલ કર્યો છે. સોંગરના માંડલ ટોલ નાકા નજીકથી પોલીસે ટેમ્પામાં લોખંડના બોક્સ બનાવી લઈ જવો તો વિદેશી દારૂ ઝડપી લીધો. તાપી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ શાખામાં ફરજ બજાવતા બિપિનભાઈ અને લેપજીભાઈને મળેલી બાતમીના આધારે માંડલ ટોલ નાકા નજીકથી એક આઈસર ટેમ્પામાં પતરાના બોક્સ બનાવી લઈ જવો તો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે, જેમાં પોલીસે 81,81,000થી વધુનો મુદ્દામાલ સાથે એક આરોપી અજયકુમાર થોરીને ઝડપી લઈ 2 જેટલા આરોપીને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે. કુકરમુંડા તાલુકાના તુલસા ગામે રિક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત, 3ને ઈજા, 1નું મોત નીપજ્યું. કુકરમુંડા પોલીસ મથક ખાતેથી બુધવારના 10 કલાકની આસપાસ મળતી વિગત મુજબ તુલસા ગામની સીમા પેસેન્જર રિક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયા બાદ રિક્ષા પલટી ખાઈ ગઈ હતી. જે બનાવમાં પેસેન્જર આમસ્યાભાઈ વળવીનું મોત નીપજ્યું હતું, જ્યારે બાઇક સવાર દંપતી અને દીકરીને ઈજા પહોંચી હતી. બનાવને પગલે પોલીસે મગનભાઈની ફરિયાદ લઈ કાર્યવાહી હાથ ધરી છે. સમયક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો અને લિંક તમારા મિત્રોમાં શેર કરશો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને અપડેટ સાથે. આભાર.